દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું, મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો, બોડેલી તાલુકાના સાલપુરા ગામના વળાંક પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 7 લોકોને ઈજા પહોંચી છે। જી હા દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સાલપુરા અને પાટના ગામના વળાંક પાસે એક કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં 7 જેટલા લોકોને ઈજા પહોંચી હતી। ઓરા કારને પણ મોટું નુકસાન થયું હતું અને રિક્ષાને પણ મોટું નુકસાન થઈ ગયું હતું। અકસ્માત સર્જાતા 108ને જાણ કરવામાં આવી હતી। 108 પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જે ઈજાગ્રસ્તો છે તેઓને તાત્કાલિક છે તે સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા, જેમાં જોજવા ઘોડાના સિહાદા ગામના તેમજ અન્ય વિસ્તારના લોકો છે તે સવાર હતા। અકસ્માતની જે ઘટના બની હતી, જેમાં હાઈવે પર બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો અને જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે આ જે ઈજાગ્રસ્તો છે તેઓને તાત્કાલિક છે તે 108 દ્વારા બોડેલીની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે કારમાં સવાર રેવન્યુ શાખાના 3 કર્મચારીઓ હતા અને તેઓને પણ સામાન્ય ઈજા પહોંચી હતી। જે પ્રકારે અકસ્માતની જે ઘટના બની છે, જેમાં રિક્ષાને મોટું નુકસાન થયું હતું, રિક્ષામાં સવાર લોકોને પણ ઈજા પહોંચી હતી અને વધુમાં જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે ઈજાગ્રસ્તોને વધુ સારવારની જરૂરત લાગતા તાત્કાલિક છે તે વડોદરા ખાતે પણ રિફર કરવામાં આવ્યા હતા। અલગ અલગ વિસ્તારના જે લોકો છે તે રિક્ષામાં સવાર હતા, મુસાફરો હતા। જે રિક્ષા છે તે વડોદરા તરફથી બોડેલી તરફ આવી રહી હતી તેવું જાણવા મળ્યું છે, જેમાં એક મહિલા, 3 છોકરીઓ, એક બાળક, એક પુરુષનો સમાવેશ થાય છે। 6 લોકો છે અને 7 લોકોની પણ જાણકારી હાલ મળી રહી છે।